અકસ્માત પ્લેન ક્રેશ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું। વિજય રૂપાણીના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે જૂનાગઢના પેત્રક ગામમાં પણ શોક છવાયો છે, જ્યાં વિજયભાઈ રૂપાણીના કુળદેવી અને સુરાપુરાનું સ્થાન છે અને તેમના પરિવારનો અતૂટ સંબંધ છે। તે ગામમાં આ સમાચાર સાંભળતા જ શોકની લાગણી ફેલાઈ હતી। ત્યારે તેમના કુળદેવી અને સુરાપુરાના મંદિર માટે ખૂબ જ ચિંતા કરતા હતા અને તેમણે આ બંને મંદિરોનો ખૂબ જ મોટો વિકાસ પણ કર્યો છે। પોતે લંડનથી પરત આવીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાના હતા। વિજયભાઈની બે સપના હતા। એક તો મા અંબાનું અહીંયા એમના કુળદેવીનું મંદિર બનાવવાનું, અને 2 દિવસ હમણાં આખો દિવસ 6 મહિના પહેલાં 2 દિવસ આખો દિવસ યજ્ઞમાં બેસીને એમ કહેવાય 11 કલાક સુધી મને પણ એમને કીધું કે બાપુ મારા જીવનની અંદર પહેલી જ વાર હું 11 કલાક 2 દિવસ હવનમાં બેસીશ। અને મા અંબાની મૂર્તિ આપ જોઈ શકો છો કે અબુધાબીથી કારીગર બોલાવી અને મા અંબાની મૂર્તિ બનાવેલ છે। અને આ મકરાણા આરસથી આપ જો 51 લાખ રૂપિયા પોતાના ખર્ચે, અને એમ કીધું મારા કુળદેવી છે બાપુ, હું મારા પોતાના ખર્ચે મા અંબાનું મંદિર બનાવીશ। અને એમનું બીજું સપનું હતું કે અહીંયા લિફ્ટ બનાવવામાં આવે, કારણ કે આ એમના કુળદેવીનું મંદિર છે એ થોડા ડુંગર ઉપર છે અને એમને 50 પગથિયા ચડીને પરિવાર સહિત આવવું પડે। એટલે મને એમ કીધું બાપુ અહીં લિફ્ટ બનાવવાની મારી ઈચ્છા છે, એટલે આપ બે સાઈડના અલગ અલગ એસ્ટિમેટ કરી અને મને મોકલાવજો તો હું એ બનાવશું આપણે, એવી એમની ઈચ્છા હતી। હું અવારનવાર આ મારો ગુરુદ્વારા છે, અવારનવાર આવતો ત્યારે વિજયભાઈ રૂપાણીને ઘણી વખત મળતો। પછી એણે જે આ મંદિર બનાવ્યું ત્યાર પછી 1 થી 2 વખત મળેલા, બરાબર। ને જે એની મનોકામના હતી એ મંદિર એને પૂરું કર્યું। અધૂરી રહી ગઈ હા, મનોકામના એને મંદિર પૂરું કર્યું અને અધૂરી રહી ગઈ।